ઘરેલું હિંસા, ઓનર કિલિંગ, ઘરેલું કંકાસના કારણે જે ઘટનાઓ સામે આવતી હોય છે એવી અનેક ઘટનાઓ આપણે છાપાના પત્તા પર જોઈએ છે રોજ. આપણે જોઈએ, વાંચીને આપણને એવું થાય કે કોઈ માણસ આટલું ક્રૂર કેવી રીતના થઈ શકે, અને એના પછી એનાથી વધારે ક્રૂર ઘટનાઓ આપણી સામે આવતી રહે. આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. વાત અમદાવાદની છે, કુબેરનગરની છે, જ્યાં ઘર કંકાસને કારણે પતિ પત્નીના ઝઘડાને કારણે પતિ એટલો આક્રોશમાં આવી અને ઉગ્ર બની અને પત્ની અને એના સાસુને સળગાવી નાખ્યા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ કે સળગાવી નાખ્યા, એના પછી આપણા રૂવાણા ઊભા થઈ જાય કે કોઈ માણસ આ હદ સુધી કેવી રીતના ઉગ્ર કે પછી આક્રોશિત થઈ શકે કે એક સામાન્ય ઝઘડા માટે એ કોઈને મારવા પર આવી જાય ને એ કોઈ એના પત્ની છે. અમદાવાદની વાત છે. અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેના બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુવાણા દેખાયા. પછી દોડધામ મચી. લોકો ત્યાં પહોંચતા ખબર પડી કે પતિએ જ પત્ની અને સાસુને બંનેને જ્વલંત પદાર્થ નાખી અને સળગાવી નાખ્યા. કુબેરનગરમાં રહેતા અને બ્યુટી પાર્લરનું કામ કરતા પરિણીત મહિલા તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ કરી રહ્યા હતા. મંગળવારની રાત્રે અશોક પત્નીના બ્યુટી પાર્લર પહોંચે છે, ઝઘડો કરે છે. આ સમયે પાર્લરમાં તેમના સાસુ પણ સાથે જ હોય છે. ત્રણેય વચ્ચે ઝઘડો થાય છે. આ દરમિયાન અશોક જ્વલંત પદાર્થ લઈને આવે છે અને પછી સાસુ પર નાખી અને આગ ચાપી દે છે. બંને ઉપર આગ ચાપતા પછી ત્યાં ધુવાણા થવા લાગે છે. થોડી જ વારમાં બૂમાબૂમ થઈ જાય છે. કોમ્પ્લેક્સના વેપારીઓને ખબર પડે છે કે આવી કોઈ ઘટના બની છે અને બાદમાં પછી બધા દોડીને આવે છે. માતા પુત્રી પર પાણી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને બંનેને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ થાય છે. બાદમાં જ્યારે પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે જે અશોક છે એ છેલ્લા કેટલાય સમયથી પત્ની સાથે ઝઘડતો હતો. અશોકની ધરપકડ પોલીસે કરી દીધી છે. અશોક રાજપૂતને પકડી લીધો છે. પણ પ્રશ્ન એ થાય કે માણસ કેમ આ હદ સુધી વિચારવા પર, એ ક્રૂરતા પર આવી જાય છે કે એ એની પત્નીને મારી નાખે. આપણે અનેકવાર જોયું છે કે સામાન્ય ઝઘડામાં પતિ પત્નીના ઘરકંકાસમાં એ મહિલા ઉપર હાથ ઉપાડવામાં આવે, એ મહિલાને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે, એને ઘરની બહાર કાઢવામાં આવે ને પછી આપણને સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. લોકો દિવસે ને દિવસે વધારે ને વધારે આક્રોશિત થતા જાય છે. નાનકડી બાબતમાં ગુસ્સે થઈ અને કોઈને મારી નાખવાનું વિચારે છે. આ વિષય પર આપણે ગંભીરતાથી વિચારવું પડશે. બાકી આવી અનેક મહિલાઓ છે. અત્યારે તો આ બંને લોકો હોસ્પિટલમાં છે, સારવાર હેઠળ છે, એમનો જીવ બચી ગયો છે અત્યારે, પણ સમાજમાં આવી અનેક ઘટનાઓ હશે જે સામે પણ નહીં આવી હોય. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરવાનું ન ભૂલતા. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.